સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારશે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો લિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો ઓજણમ નમો લોહી શવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લોગોટોમાં અરિહંતા લોગોટોમાં સિદ્ધા લોગોટોમાં શાહો લોગોટોમાં પંતો ધમ્મો લોગોટો ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણો શ્રી સમયસર શાસ્ત્ર 50 થી 55 એમાં 55 નંબરની ગાથામાં છેલ્લો 29 નંબરનો ભાવ ચાલે છે ગુણસ્થાન નથી વર્ણ જીવને ગંધ નહીં નહીં સ્પર્શ રસ જીવને નહીં નહીં રૂપ કે ન શરીર ને સંસ્થાન સહન ને નહીં નથી રાગ જીવને દ્વેષ નહીં વરી મોહ જીવને છે નહીં નહીં પ્રત્યયો નહીં કર્મ કે ન કર્મ પણ જીવને નહીં નથી વર્ગ જીવને વર્ગણા નહીં સ્પર્ધકો કાંઈ છે નહીં અધ્યાત્મ સ્થાન ન જીવને અનુભાગ સ્થાનો પણ નહીં જીવને નથી કંઈ યોગ સ્થાનો બંધ સ્થાનો છે નહીં નહીં ઉદય સ્થાનો જીવને કા માર્ગણા સ્થાનો નહીં સ્થિતિબંધ સ્થાન ન જીવને સંક્લેશ સ્થાનો પણ નહીં સ્થાનો વિશોધિતણા ન સંયમ લબ્ધિના સ્થાનો નહીં નથી જીવ સ્થાનો જીવને ગુણસ્થાન પણ જીવને નહીં પરિણામ પૂતગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નથી તો જીવ કેવો છે માત્ર ને માત્ર ચૈતન્ય શક્તિ માત્ર છે ચિત્ત શક્તિ જે જીવનું સર્વસ્વ છે એટલે કે ચિત્ત શક્તિ સિવાયના જે પણ ભાવો છે તે બધા ભૌગોલિક એટલે કે પૂતગલ દ્રવ્યના પરિણામ છે
માટે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી કેવા છે આ સર્વ ભાવો ભીન છે, એમ આ ગાથામાં આચાર્ય ભગવંત આપણને એક જ તરફથી સમજાવે છે 29 પ્રકારના ભાવોને. તો એની અંદર આપણે 10મું ગુણસ્થાન સૂક્ષ્મ સાંપ્રાયિક ગુણસ્થાન. તો આ ગુણસ્થાન ઉપશમ શ્રેણીમાં પણ આવે અને શપક શ્રેણી બંને પ્રકારની શ્રેણીમાં આ ગુણસ્થાન આવે છે 10મું ગુણસ્થાન. તો સૂક્ષ્મ સાંપ્રાયિક નામનું જે 10મું ગુણસ્થાન છે એને ક્ષય કરવા વાળું અથવા તો ઉપશમ કરવા વાળું એને વિશેષ સામર્થ્યવાન કહેવામાં આવ્યું. કઈ અપેક્ષાએ? તો આ સૂક્ષ્મ સાંપ્રાયિક જે ગુણસ્થાન છે તેને બળવાન કે વિશેષ સામર્થ્યવાન કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું? કે 10મા ગુણસ્થાનને બળવાન કહેવાની અપેક્ષા શું લગાડી? ત્યાં શું વિવિક્ષા લગાડી? કે ત્યાં સૂક્ષ્મ લોભ જે પડ્યો છે ને, કાં તો તેનો ઉપશમ થાય કાં તો તેને ક્ષય થાય. એટલે કે એનો ઉપશમ કરવાનો અથવા ક્ષય કરવાની શક્તિ ન તો 8મું ગુણસ્થાન એટલે કે અપૂર્વકરણમાં છે, ન તો 9મું ગુણસ્થાન એટલે અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં છે. આ માત્ર ને માત્ર 10મું ગુણસ્થાન જે છે સૂક્ષ્મ સાંપ્રાય, એ જ સૂક્ષ્મ લોભનો નાશ કરવાનું એનામાં સામર્થ્ય છે. આ અપેક્ષા એને બળવાન કીધું. બીજું, એ સંજલન કષાયની અપેક્ષાથી, કોઈની ચોથી ચોકડી જે સંજલન કષાય છે તેની અપેક્ષાથી, જે આપણે ગઈકાલે લીધું. તો આની અંદર સમ્યક્ત્વ અપેક્ષા, પહેલી તો એના ભેદ કેટલા છે. તો ભેદને સમજવા માટે પહેલા આપણે શું વાત કરી કે ઉપશમ અને શપક. તો ઉપશમ શ્રેણીમાં પણ આવે અને શપક શ્રેણીમાં પણ આવે. તો ઉપશમ શ્રેણીમાં ઉપશમક એટલે કે ઉપશમ વાળું સૂક્ષ્મ સાંપ્રાયિક ગુણસ્થાન અને શપક સૂક્ષ્મ સાંપ્રાયિક ગુણસ્થાન. તો આમાં દર્શન મૌન અને ચારિત્ર મૌન, આ બંનેમાંથી પહેલો ઉદય અને નાશ કોનો થાય? દર્શન મૌન્ય કર્મનો પહેલો ઉદય અને નાશ થાય કે ચારિત્ર મૌન્યનો? તો કે અહીંયા મિથ્યાત્વનો નાશ અનંત પુરુષાર્થથી થાય છે અને બધાથી પહેલા ઉદય અને નાશ પણ કોનો થાય છે? મિથ્યાત્વથી થાય, મિથ્યાત્વનો થાય છે. એટલે સમ્યક્ત્વની અપેક્ષાએ જો તો ચારિત્ર અથવા આત્મસ્થિરતાનો પુરુષાર્થ એનાથી પણ અનંત ગણો વધારે છે. સમ્યક્ત્વની અપેક્ષાએ જો ચારિત્ર એટલે કે પોતાના સ્વભાવની સ્થિરતાનો પુરુષાર્થ અનંત ગણો વધારે છે. તો ચારિત્ર મૌન્યનો ઉદય અને નાશ તો મિથ્યાત્વના ઉદય અને નાશની સાથે જ ચાલુ થાય છે, પરંતુ પૂર્ણ ઉદય અને નાશ અને સત્વ પૂરો નાશ 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં જ થાય છે. તે અપેક્ષા અહીંયા બતાવવામાં આવી. એટલે કે વાસ્તવિક રીતે જુઓ તો ચોથું ગુણસ્થાન, 5મું ગુણસ્થાન અને આગળના પ્રત્યેક ગુણસ્થાનને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ પણ કેવો છે? ઉત્તરોત્તર અનંત ગણો છે. ઉત્તરોત્તર કેવો છે? અનંત ગુણો એનો પુરુષાર્થ છે. ભલે ને શ્રદ્ધા ચોથા ગુણસ્થાનમાં, શ્રદ્ધા જે છે તે ચોથા ગુણસ્થાનમાં ક્ષયિક થઈ જાય, પણ ચારિત્રમાં એનાથી પણ અનંત ગુણો પુરુષાર્થ ત્યાં આવશ્યક છે. સમ્યક્ત્વની અંદર પ્રતીતિનો પુરુષાર્થ હોય છે અને ચારિત્રની અંદર સ્થિરતાનો અથવા કે રમણતાનો પુરુષાર્થ એની અંદર છે. તો આ 10મા ગુણસ્થાનની પરિભાષા શું કહી? કોમર્સારની અપેક્ષાએ કઈ પરિભાષા કીધી? કે ધોયેલા કૌશુંબી વસ્ત્રની આછી લાલીમાં જે સૂક્ષ્મ લોભનું વેદન કરવા વાળા ઉપશમક તથા શપક શ્રેણી વાળા જીવોના યથાખ્યાત ચારિત્રથી કિંચિત ન્યૂનતમ, એટલે કે યથાખ્યાત તો 11મા ગુણસ્થાને થાય, એટલે એનાથી કિંચિત ન્યૂનતમ વિતરાગી પરિણામોને સૂક્ષ્મ સાંપ્રાયિક ગુણસ્થાન કહે છે. શું કહેવા માંગ્યો અહીં આની અંદર? કે ધોયેલા કૌશુંબી વસ્ત્રોની જેમ, તો કોઈ પણ કલર વાળું હોય, લાલ કલરનું કોઈ હોય કૌશુંબી વસ્ત્ર, તો લાલ કલરનું હોય, હવે એને ધોવો તો શું થઈ જાય? ઝાંખું થઈ જાય ને. એવી રીતે આ સૂક્ષ્મ લોભનું વેદન છે. કૌશુંબી વસ્ત્ર લાલ હોય છે, એને પાણીમાં ધોવાથી એની લાલાશ કેવી થઈ જાય? ઓછી થઈ જાય છે. તે ધોયેલા કૌશુંબીના વસ્ત્રની લાલીમાં સમાન સૂક્ષ્મ લોભના પરિણામનું વેદન કોને હોય છે? ભાવલિંગી મુનિરાજને કરે છે. અર્થાત સૂક્ષ્મ લોભ કષાય કર્મના ઉદયથી, સૂક્ષ્મ લોભનો જે કષાય છે એના ઉદયથી મુનિરાજને
અબુદ્ધિપૂર્વકના ઉત્તરોત્તર ઘટતા ઘટતા સૂક્ષ્મ લોભ પરિણામ થતા રહેશે. કોના નિમિત્તે? સૂક્ષ્મ લોભ કશાય કર્મના ઉદયથી. કોને? તો મુનિરાજને, ભાવલિંગી મુનિરાજ, મહામુનિરાજને. કેવા? તો કે અબુદ્ધિપૂર્વકના. બુદ્ધિપૂર્વકના છઠ્ઠા ગુણસ્થાન સુધી છે, તો અબુદ્ધિપૂર્વકના ઉત્તરોત્તર ઘટતા ઘટતા સૂક્ષ્મ લોભ પરિણામ થતા રહેશે. તો કે આ જે સૂક્ષ્મ લોભ પરિણામ 10મા ગુણસ્થાનના અંતે એનો નાશ થાય છે. હવે આમાં સમ્યક્ત્વની અપેક્ષાએ જો અહીં સાંપ્રાય શબ્દ વારંવાર આવ્યો, તો સાંપ્રાય એટલે શું? સૂક્ષ્મ એટલે તો આપણે સમજ્યા કે અત્યંત હીન. સૂક્ષ્મ એટલે અહીં ઝીણું નહીં, અત્યંત હીન અનુભાગ. સાંપ્રાય એટલે કસાય. તો કે સમ્યક્ત્વ અપેક્ષાએ આમાં શું આવે? બોલો, બધામાં એક સરખું જ આવે. 8માંથી શું આવે? સમ્યક્ત્વ અપેક્ષાએ કયું સમ્યક્ત્વ હોય? એમાં પણ બે ભેદ પડશે. બોલો જયંતિભાઈ. શેમાં? એ તો બરાબર. 10મા ગુણસ્થાનના બે ભેદ છે, એક ઉપશમક અને એક શપક. તો જે ઉપશમક જે છે, ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન, એની અંદર દ્વિતીયોપમ સમ્યક્ત્વ હોય અથવા તો સહાયક સમ્યક્ત્વ, બે માંથી કોઈ પણ એક હોય. અને જે શપક છે સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન, એમાં નિયમથી કેવું હોય? ક્ષાયિક સમ્યક્ત્વ જ હોય છે. ચારિત્ર અપેક્ષાએ જુઓ તો અહીં સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં ઉપશમક ને ઔપશમિક ચારિત્ર હોય છે, અને શપક જે સૂક્ષ્મ સાંપ્રાય વાળો જીવ છે એને ક્ષાયિક ચારિત્ર હોય છે. આ ચારિત્રને સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં માત્ર ને માત્ર શું છે? સૂક્ષ્મ લોભનો ઉદય છે, અને એની અનુસાર સૂક્ષ્મ લોભ પરિણામ થાય છે. તો અહીં એનો અર્થ કેવા શું માંગ્યો કે વૃદ્ધિ, જે વૃદ્ધિ થાય છે એવા વૃદ્ધિગત સમ્યક ચારિત્રમાં ઉત્પન્ન સૂક્ષ્મતાથી સૂક્ષ્મ દોષ, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ દોષને બતાવવા વાળા ગુણસ્થાનનું નામ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કીધું. સમ્યક ચારિત્રમાં ક્રમે ક્રમે વધે છે. એ જ સમ્યક ચારિત્રમાં પહેલું કયું હતું? તો કે સ્વરૂપાચરણ, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, એમ એ ચારિત્ર વધતું ગયું. એ સમ્યક ચારિત્રમાં ઉત્પન્ન સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ દોષને બતાવવા વાળા ગુણસ્થાનનું નામ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કહેવામાં આવે છે. 7મા ગુણસ્થાનથી લઈને આગળના ગુણસ્થાનમાં ચારિત્ર સંબંધી વૃદ્ધિનું સ્વરૂપ જ કંઈક જુદું હોય છે, કારણ કે તેની બાહ્ય પ્રવૃત્તિમાં કાંઈ પરિવર્તન જોવા મળે. એમાં નક્કી નથી થતું બહારની પ્રવૃત્તિમાં એના કોઈ પરિવર્તન જોવામાં નથી આવતું. 7મો હોય કે 8મો હોય, 9મો હોય, 10મો હોય, છતાંય અંતરંગમાં ઉત્તરોત્તર વિશેષ રૂપથી ચારિત્ર એનું વધતું જ જાય છે. એવા વધતા થતું જે ચારિત્ર છે તથા સૂક્ષ્મ લોભની કષાય જે છે, સૂક્ષ્મ લોભ રૂપી એ કષાયની અંતિમ કડી, એનું નામ સૂક્ષ્મ સાંપ્રાય છે. ચારિત્રની ક્રમે ક્રમે વૃદ્ધિ થતી ગઈ અને સૂક્ષ્મ લોભ કષાયની ઘટતો ગયો, એની અંતિમ કડીનું નામ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન છે. તો આમાં કયો દોષ હોય સૂક્ષ્મ સાંપ્રાય, તેને માત્ર આગમ પ્રમાણથી આપણે જાણી શકીએ છીએ. હવે આમાં કાર અપેક્ષા શું? જગન્ય કાર કોઈ મહામુનિ રાજ 11મા ગુણસ્થાનથી એટલે કે 10મા ગુણસ્થાનની અંદર કોઈ ઓછામાં ઓછો માત્ર એક સમય રહે, 11મામાંથી ઉતરતી સમયે અને 9મામાંથી જાય ત્યાં 10મામાં એક સમય રહે, અને એમના આયુષ્યની અપેક્ષાએ એનો આયુષ્યનો ક્ષય થાય આયુનો, તો એક સમય માત્ર એનો જગન્ય કાર છે, મૃત્યુની અપેક્ષાએ. કોઈ ઉપશાંત એટલે 11મા ગુણસ્થાનથી નીચે ઉતરે ત્યારે એક સમય રહે અને એનું તત્કાળ મનુષ્ય આયુનો ક્ષય થાય, તો મરણની અપેક્ષાએ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનનો કાળ કેટલો કીધો? એક સમય. અથવા તો 9મામાંથી ચડતી વખતે એનો ક્ષય થઈ જાય એક સમય બાદ, ત્યારે પણ એનો જગન્ય કાર એક સમય છે. હવે ઉત્કૃષ્ટ કાર કેટલો 10મા ગુણસ્થાનનો? તો ઉત્કૃષ્ટ કાર યથા યોગ્ય એક અંતર્મુરસ છે. કોઈ 10મા ગુણસ્થાનમાં ઉપશમક મુનિરાજ વધારેમાં વધારે યથા યોગ્ય આ 10મા ગુણસ્થાનમાં રહે તો માત્ર એક અંતર્મુરત તે રહી શકે, એનાથી વધારે રહી શકતા નથી. સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાર તો યથાયોગી એક અંતર્મુરત છે, જ્યારે શપકનો
જગન્યકાર પણ નથી અને મધ્યમકાર નથી. કેમ? તો સપક શ્રેણી વાળો જે છે 10મા ગુણસ્થાન વાળો જીવ, એને મરણ તો થતું નથી, માટે એનો જગન્યકાર પણ નથી અને મધ્યમકાર પણ નથી. એનો એક જ છે કાર, યથા યોગ્ય એક અંતર મુહૂર્ત. ત્યારે ઉપશમકમાં મરણની અપેક્ષા એક સમય છે અને વધારેમાં વધારે કેટલો? એક અંતર મુહૂર્ત. તો એમાં મધ્યમકાર થશે. એક અંતર મુહૂર્ત થી એક સમય ઓછો, ત્યાંથી લઈને એક સમયથી વધારે 2 સમય, એ વચ્ચેના જેટલા પણ સમય આવે એ બધા એના મધ્યમકાર થયા. તો એ 11મું 10મું ગુણસ્થાન જે છે એની અંદર વિશેષ અપેક્ષા પણ બતાવી છે. તો કે આની અંદર આવશ્યક જે 4 કાર્ય છે તે 8મા ગુણસ્થાનવત છે. જે 8મા ગુણસ્થાનમાં આપણે 4 આવશ્યક કાર્ય જોયા, એ 4 કાર્ય અહીં જોવા મળે છે. હવે અહીં એક અગત્યની વાત છે. 10મા ગુણસ્થાનના નામને અનુસાર જ સૂક્ષ્મ સાંપ્રાય. 10મામાં સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય રહેશે અને ઉદયના નિમિત્તથી શું થાય? અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ લોભ પરિણામ પણ થતા રહેશે. કષાયનો ઉદય છે અને એના નિમિત્તથી પરિણામ પણ સૂક્ષ્મ લોભના પરિણામ પણ થતા રહેશે. છતાંય પણ હવે અહીં સમજવા જેવું, સૂક્ષ્મ લોભરૂપ ચારિત્ર મોહનીયના વિભાવ પરિણામથી, સૂક્ષ્મ લોભરૂપ ચારિત્ર મોહનીય નું છે ને એ ભેદ, ક્રોધ માન માયા લોભ, એમાં લોભ બાકી રહ્યું. તો એ સૂક્ષ્મ લોભરૂપ ચારિત્ર મોહનીયના વિભાવ પરિણામથી ચારિત્ર મોહનીયના ક્રોધ, માન, માયા, લોભ અથવા તો હાસ્ય આદિ 9 કષાયોમાંથી કોઈનો પણ નવો કર્મ બંધ થતો નથી. વિચારો, કષાય થયો, કષાય અહીં અત્યારે પરિણામ પણ થયા કે ના? તો કે સૂક્ષ્મ લોભના, સૂક્ષ્મ લોભ ચારિત્ર મોહનીયનો વિભાવ પરિણામ પણ થયું, પરંતુ એને કારણે નવો કર્મનો બંધ થતો નથી. નહીં તો અહીં વિભાવ પરિણામ થાય તો કર્મનો બંધ થાય જ. ભલે કર્મ એની પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે જોડાય, પણ કર્મનો બંધ તો 100% થાય, પરંતુ અહીં એવું થતું નથી. કેમ? પ્રશ્ન થાય. સૂક્ષ્મ લોભ કષાય નામનું જે દ્રવ્ય કર્મ છે એના ઉદયથી સૂક્ષ્મ લોભરૂપ પરિણામ પણ મહાન મુનિરાજને તો હોય છે, થાય છે. એવી સ્થિતિમાં ઓછામાં ઓછા સૂક્ષ્મ લોભનો બંધ તો થવો જોઈએ ને. ઓછામાં ઓછો પણ બંધ તો થવો જોઈએ ને. તો તમે કેમ એમ કહો છો કર્મ બંધ ન થાય? ક્યાં આધારે કહો છો? તો કે આ જે લોભરૂપ જે કષાય પરિણામ છે તે અત્યંત જ સૂક્ષ્મ છે, જગન્ય છે. માટે ચારિત્ર મોહનીય કર્મનો બંધ એને નથી થતો. બહુ સૂક્ષ્મ છે, ખૂબ જ જગન્ય છે. સૂક્ષ્મ લોભ કર્મના ઉદયને અનુસાર અબુદ્ધિપૂર્વકના સૂક્ષ્મ લોભના જગન્ય પરિણામ મહામુનિરાજને થાય છે. જ્યારે મોહ પરિણામ જગન્ય હોય છે ત્યારે નવા મોહ કર્મનો બંધ થતો નથી. જ્યારે મોહ પરિણામ, અહીં ચારિત્ર મોહની વાત છે, જ્યારે મોહ પરિણામ જગન્ય હોય છે ત્યારે નવા મોહ કર્મનો બંધ થતો નથી. એવો કર્મ બંધનો એક અટલ નિયમ બતાવ્યો છે. ભલે વિભાવ પરિણામ થયા પણ જગન્ય છે તો નવો કર્મનો બંધ થતો નથી. હવે જુઓ, જો જગન્ય ભાવરૂપ સૂક્ષ્મ લોભ એ થવા ઉપર નવા સૂક્ષ્મ લોભ કર્મનો નવો બંધ પણ જો થતો રહે તો જીવ ક્યારે મુક્તિને પ્રાપ્ત જ ન થાય. આ બાજુ સૂક્ષ્મ લોભ થાય તો એને એના ઉદયને અનુસાર સૂક્ષ્મ લોભના પરિણામ થાય અને સૂક્ષ્મ લોભના પરિણામ થાય તો પાછો સૂક્ષ્મ લોભનો બંધ થાય. તો આ ચક્કર ચાલુ ને ચાલુ રહે તો જીવને ક્યારેય મુક્તિ ન થાય. જો સૂક્ષ્મ લોભથી પણ સૂક્ષ્મ લોભનો બંધ માનીએ તો સૂક્ષ્મ લોભનો ઉદય તો ચાલ્યો જ રહેશે અને સૂક્ષ્મ લોભનો બંધ પણ થતો રહેશે, તો જીવને ક્યારે પણ મુક્તિ થશે નહીં. માટે ત્યાં ભલે સૂક્ષ્મ લોભનો વિભાવ પરિણામ થાય પણ નવો સૂક્ષ્મ લોભનો કર્મનો બંધ થતો નથી. એટલે કે 10મા ગુણસ્થાનમાં અત્યંત સૂક્ષ્મ રૂપ જે લોક પરિણામ થવાથી કોઈ પણ પ્રકારના નવ નો કષાય અને બધા કષાય, નવા કષાય, એનો કર્મનો બંધ થતો નથી. એનો શું થયો? સૂક્ષ્મ લોક પરિણામથી મોહ કર્મનો બંધ તો નથી થતો, તો બાકીના 3 રહ્યા ને ઘાતી કર્મ, જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય. તો છતાંય આ જ અબુદ્ધિપૂર્વકના સૂક્ષ્મ લોક પરિણામથી જ્ઞાનાવણીય લો, દર્શનાવણીય લો અને અંતરાય, આ 3 ઘાતી કર્મો તથા સાતાવેદનીય અઘાતીમાંથી એ આદિનું અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિનું, અંતર્મુહૂર્તના પ્રમાણ સ્થિતિનું
અલ્પ અનુભાગ સહિત બંધ તો થાય જ છે. સૂક્ષ્મ લોભના નિમિત્તે સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય થયો, એના નિમિત્તે સૂક્ષ્મ લોભ કષાયનું પરિણામ થયા, એના નિમિત્તે નવો સૂક્ષ્મ લોભનો બંધ નથી થતો. પરંતુ ઘાતી કર્મમાં બાકીના જે ત્રણ રહ્યા, જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય, એ ત્રણ ઘાતી કર્મ અને શાતાવિદનીય કર્મનું અંતર્મુહૂર્ત પ્રમાણનું સ્થિતિનું અલ્પ અનુભાગ બનતો થાય છે. જો પરિણામની વિચિત્રતા, કર્મબંધની વિચિત્રતા જો શપક 10મા ગુણસ્થાનની આજ મહામુનિરાજ માત્ર એક જ યથાયોગ્ય અંતર્મુહૂર્ત વ્યતીત થાય, એક જ અંતર્મુહૂર્ત વ્યતીત થાય તો ક્યાં જાય? 12માં જાય. કોણ? શપક વાળો. તો 12માં ક્ષીણમો ગુણસ્થાનને નિયમથી પ્રાપ્ત કરે, તો 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં જ આ ત્રણ ઘાતી કર્મોનો ક્ષય પણ કરવા વાળા છે. ઘાતી કર્મોનો ક્ષય 12માના અંતમાં થાય છે. મોહનો અંત ક્યાં થયો? 10માના અંતમાં, એટલે કે સૂક્ષ્મ લોભનો, ને 12માનો પહેલો સમય, બંને એક જ છે. બાકીના ત્રણ ઘાતી કર્મોનો ક્ષય ક્યારે થયો? 12માના અંતમાં થયો. તો કારણ કે તેઓ અંતર્મુહૂર્તમાં શું થવાના? સર્વજ્ઞ ભગવાન થવાના છે. છતાંય જ્યાં સુધી 10મા ગુણસ્થાનમાં છે જીવ, ત્યાં સુધી કોની વાત છે? શપક વાળાની. ત્યાં સુધી ત્રણેય ઘાતી કર્મનો, ઉપશમ વાળાને તો થાય, પણ શપક વાળાને પણ ત્યાં સુધી ત્રણેય ઘાતી કર્મનો બંધ તો થતો રહેશે. બંધ થવાનું આ ખરેખર જોવો તો છેલ્લું ગુણસ્થાન છે, 10મું. ક્ષીણમો ગુણસ્થાન અને એનાથી આગળના ગુણસ્થાનોમાં બંધ થતું નથી. કેમ કે બંધ થવાનું કારણ કોણ છે? મોહ. તો મોહ ભાવનો તો પૂર્ણ રીતે આ 10મા ગુણસ્થાનમાં નાશ થઈ ગયો. માટે 12મા ગુણસ્થાનથી 12મું ને 12માંથી આગળના ગુણસ્થાનમાં બંધ થતો નથી. હવે અહીં સાંપ્રાય શબ્દ છે, તો સાંપ્રાય શબ્દ જે છે તે અંતદીપક છે. એનો શું થયો? અંતદીપક એટલે બોલો જયંતિભાઈ, બોલો અમિતાબેન. બરાબર. પહેલું ગુણસ્થાનથી લોન 10મા ગુણસ્થાન સુધી બધામાં સાંપ્રાય શબ્દ લાગી શકે. ભલે આપણે બોલતા નથી પણ લાગી શકે. મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન વરતી બધા જીવ નિયમથી, સાંપ્રાય એટલે કસાય, નિયમથી કેવા હે? કસાય છે. 6ઠા ગુણસ્થાન સુધી તો બુદ્ધિપૂર્વક છે, 7માંથી અબુદ્ધિપૂર્વક છે, પણ છે તો કસાય છે. માટે 10 ગુણસ્થાનને આ રીતે કહી શકાય: સાંપ્રાય મિથ્યાત્વ ગુણસ્થાન, સાંપ્રાય સંસાધન સમ્યક્ત્વ, સાંપ્રાય મિશ્ર ગુણસ્થાન. આ રીતે માટેને અંતદીપક કહેવામાં આવ્યું. હવે 11મું ગુણસ્થાન. ગુણસ્થાનમાં આપણે આને બહુ જ વિગતથી લીધું હોય, વિશેષ ત્યાંથી સમજી લેજો. આ તો આપણે એક ભાવ આવ્યો 29મો, એમાં આપણે થોડુંક સમજી છીએ. 11મું ગુણસ્થાન ઉપશાંતમો ગુણસ્થાન. જો એક આ ગુણસ્થાનમાં જવા વાળો જીવ, એટલે કે આટલી વિતરાગતા પ્રાપ્ત કરી કે જે કેવો છે? પૂર્ણ વિતરાગી છે, છતાં પણ પોતાના ચારિત્રમોનીય કર્મનો ઉદય થવાથી જે સત્તામાં પડ્યો તો, ઉપશમ થયો તો, એનો ઉદય થવાથી તે જીવ પાછો પડીને મિથ્યા દ્રષ્ટિ થઈ શકે. જાય જ એવો નિયમ નથી, પરંતુ 6ઠા ગુણસ્થાન સુધી તો નિયમથી જાય ને તે ક્રમથી જાય. 11માંથી સીધો 6ઠામાં નથી જતો, 11માંથી 10માં, 10માંથી 9માં, 9માંથી 8માં, 7માં, 6ઠામાં. વચ્ચે જો કઈ મરણ આવી ગયું ઉતરતી વખતે, તો મૃત્યુની અપેક્ષાએ તે ક્યાં જાય? વિગ્રહ ગતિમાં. વિગ્રહ ગતિમાં 4થું ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. પરંતુ સમ્યક્ત્વ છે એટલે 4થું ગુણસ્થાન ત્યાં પ્રાપ્ત થાય. પરંતુ કોઈ જીવ ત્યાંથી પણ પાછો પડે તો મિથ્યાત્વ ગુણસ્થાન સુધી ચાલ્યો જાય, 6ઠામાંથી સીધો. તો આ અંતિમ ગુણસ્થાન છે ઉપશમ શ્રેણી. ઉપશમનું 8મું, 10મું અને 11મું. શ્રેણીના 4 ગુણસ્થાન ઉપશમના, એમાં છેલ્લું ગુણસ્થાન છે. તો ચારિત્ર મૌન્યના કર્મના ઉપશમનો પ્રારંભ, ચારિત્ર મૌન્ય જે 4 ચોકડી છે એ કર્મના ઉપશમનો પ્રારંભ ક્યાંથી થઈ ગયો? તો કે 8મા ગુણસ્થાન. 8મા ગુણસ્થાનના પહેલા સમયથી ચાલુ થયું અને તે ઉપશમનું કાર્ય 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં. 8મા ગુણસ્થાનનો પહેલો સમય અને 10મા ગુણસ્થાનનો અંતિમ સમય, જ્યાં આપણે હમણાં સમજ્યા સૂક્ષ્મ લોભનો નાશ થયો, કાંઈ ઉપશમ થયો. અહીં ઉપશમ છે એટલે
ઉપશમ થયો. 12મા ગુણસ્થાનમાં ક્ષયની વાત આવશે. તો ઉપશમનું કાર્ય 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં અથવા 11મા ગુણસ્થાનના પહેલા સમયમાં પરિપૂર્ણ થઈ. બે એક જ છે. જે સમયે પ્રકાશ થયો એ જ સમયે અંધકાર થયો. રૂમમાં અંધકાર ગયો. જે સમયે પ્રકાશ થયો તે જ સમયે રૂમમાંથી અંધકાર ગયો. રૂમમાં અંધકાર હતો, લાઇટ કરો તો પહેલા અંધકાર જાય ને પછી પ્રકાશ થાય નહીં, કે જ્યારે જ અંધકાર ગયો તે જ સમયે પ્રકાશ થયો. એવી જ રીતે 10મા ગુણસ્થાનનો અંતિમ સમય કહો કે 11નો પહેલો સમય, આ ઉપશમની અપેક્ષા. શપકમાં એ જ વાત આવશે. 10માનો અંતિમ સમય કહો કે 12માનો પહેલો સમય. તો સૂક્ષ્મ લોક કષયનો વ્યય અને વિતરાગતાનો ઉત્પાદ એક સમયવર્તી છે, એક જ સમયમાં છે. કેમ? ઉત્પાદ અને વ્યય તો એક જ સમયમાં ઉત્પન્ન થાય. તો દશા છે, પર્યાય છે. તો જે સમય ઉત્પાદ થયો તે જ સમય વ્યય થાય. એવું નથી પહેલા ઉત્પાદ થાય, કેમ કે એક સમયમાં તો એક જ પર્યાય હોય છે. એક સમયમાં બે પર્યાય ન હોય. તો જેવો ઉત્પાદ થયો તે જ સમયે વ્યય થયો. કોઈ અહીંયા સમય ભેદ નથી. આ જ વસ્તુ વ્યવસ્થાનું ખરેખર સ્વરૂપ છે. આ જ વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ છે. તો ખરેખર જુઓ તો આ ચારેય ગુણસ્થાન 11મું, 12મું, 13મું અને 14મું, આ ચારેય ગુણસ્થાન વિતરાગીઓના ગુણસ્થાન છે. એમાં આ ઉપશાંત મોહ ગુણસ્થાન તે પહેલું ગુણસ્થાન છે. 11મા ગુણસ્થાન વાળા મુનિરાજ જે છે તે પૂર્ણ સુખી થઈ ગયા. જો પૂર્ણ સુખી થઈ ગયા પછી પણ તે પાછો પડીને મિથ્યાત્વ થઈ જાય છે, થઈ શકે છે પોતાના પરિણામોને આધીને. માટે ઠેઠ સુધી પુરુષાર્થ ચાલુ રાખવો પડે છે. સિદ્ધ ભગવાનને પણ પુરુષાર્થ હોય. અહીંયા તો પૂર્ણ દશા થઈ ગયા હોય, એમને શું પુરુષાર્થ કરવાની? કેમ અહીંયા પુરુષાર્થ હોય? બોલો, સમજાવો. સરસ સરસ. શું આપણે લીધું હતું? પુરુષાર્થ કોની પર્યાય છે? વીર્ય ગુણની. તો દરેક ગુણોનું પરિણમન તો હર સમયે ચાલુ રહેશે. તો વીર્ય ગુણ તો સિદ્ધમાં પણ છે, તો એનો પણ અહીંયા પરિણમન ચાલુ હોય. તો પુરુષાર્થ તો ચાલુ. હવે પુરુષાર્થ અહીંયા શેનો છે? તો કે સ્વભાવમાં ટકવાનો. તો પુરુષાર્થ તો સતત ચાલુ હોય છે. આ પ્રશ્ન થાય, 8 કર્મોની સત્તા હોવા છતાં, 11મા ગુણસ્થાનની વાત છે, 8 કર્મની સત્તા હોવા છતાં અને 7 કર્મનો ઉદય, એ ખાલી મૌન્ય કર્મનો ઉદય નથી, 7 કર્મનો ઉદય. મૌન્ય કર્મ સત્તામાં પડ્યા છે. કેવી રીતે પડ્યા? કોઈ ગ્લાસ હોય, એમાં પાણી હોય મેલું, તો આપણે ફટકડી નાખી એને આપણે કટક ફર કહી શકીએ. નાખી તો શું થઈ જાય? કાદવ નીચે વહી જાય, ઉપરનું પાણી ચોખ્ખું થઈ જાય. પરંતુ એને હલાવો તો પાછો એ આવે છે. તો એ શું થયું? પડ્યું છે સત્તા, પણ ઉદયમાં નથી. તો ઉદયમાં તો કેટલા થયા? 7. તો આ પ્રશ્ન છે કે 8 કર્મની સત્તા હોવા છતાં અને 7 કર્મનો ઉદય હોવા છતાં ઉપશાંત મોહ મુનિરાજ પૂર્ણ સુખી કેવી રીતે હોઈ શકે? કેવી રીતે હોઈ શકે? તો કે દુઃખનું મૂળ કારણ તો કોણ છે? એક મોહ પરિણામ જ છે. દુઃખનું ખરેખર જુઓ તો મોહ પરિણામ જ દુઃખનું કારણ છે. તો ઉપશાંત મોહ ગુણસ્થાન વાળા મહામુનિરાજ જે છે એને મોહનો પૂર્ણ ઉપશમ થઈ ગયો. ઉપશમ થઈ ગયો, સત્તામાં પડ્યું છે. એને રંચ માત્ર પણ મોહ પરિણામ ન થયો હતો. તેથી તે પૂર્ણ સુખી છે. સત્તામાં રહેલા કર્મનું વર્તમાન કાળના જે ભાવો છે એની સાથે કોઈ સંબંધ હોતો નથી. આનું બહુ સરસ એક્ઝામ્પલ કયું લેશો? પ્રથમ યુગ પ્રમાણે. બોલો, વારંવાર લીધું છે મેં. હે? નહીં. બરાબર, પણ નામ ખોટું આવી ગયું. બોલો. પાર્શનાથ ભગવાન ઉપસર્ગ થાય છે ને, 6ઠા ગુણ. અહીંયા તીર્થંકર પ્રકૃતિ સત્તામાં પડી હતી. શું કર્યું એને? કાંઈ જ ન કરી શકે. ખરેખર કર્મ કાંઈ કરતું નથી, પરંતુ અહીં તો તીર્થંકર પ્રકૃતિ એ સત્તામાં પડી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ પ્રકૃતિ. તો સત્તામાં પડેલા કર્મો, ખરેખર તો ઉદયમાં આવેલા કર્મો કંઈ કરતા નથી. એ સમયની પર્યાયની જેવી હોનાર, એ દ્રવ્યાનુયોગની અપેક્ષા. પરંતુ સત્તામાં પડેલા કર્મો કાંઈ જ કરતા નથી. તો કે વર્તમાન કાળના ભાવો સાથે કોઈ સંબંધ નથી. આ જે દ્રવ્ય કર્મ છે, દ્રવ્ય મોહ કર્મ, તે અહીંયા દબાયેલું છે. અંતર્મુહૂર્ત કાળ સુધી તે અહીંયા દબાયેલું છે. જેવો એ કાળ પૂરો થઈ જાય તો ચારિત્ર મૌન્ય કર્મનો ઉદય
પોતાની યોગ્યતાથી થાય છે, પોતાની યોગ્યતાથી. એ સમયની એની જન્મક્ષણ છે, એની હોનાર છે. છતાંય જેટલા સમય સુધી ઉપશાંત મોહી વિતરાગી છે તેટલા કાળ સુધી તે પૂર્ણ સુખી છે. નાના વણિયા આદિ ત્રણેય ઘાતી કર્મોનો ઉદય થવાથી એ ત્રણેય અલ્પજ્ઞાની કહેવાય છે, માટે અનંત સુખી નથી. જો આ પણ સમજો. અહીં કેમ પૂર્ણ સુખી કીધું, અનંત સુખી કેમ ન કીધું? આપણે પૂર્ણ સુખી લો, અનંત સુખી. તો કે અહીં ત્રણ ઘાતી કર્મોનો તો અહીં શું છે? ઉદય છે. અહીં કીધું 7 કર્મનો ઉદય. તો એક મોહ કર્મ જ નથી ઉદયમાં, એ સત્તામાં પડ્યો ઉદય નથી, માટે તે નથી ઉદયમાં, માટે તેને પૂર્ણ સુખી કીધા. પરંતુ તેને કેમ અનંત સુખી નો કીધા? કે ત્રણ ઘાતી કર્મનો ઉદય છે, એ ઉદય થવાથી તે અલ્પજ્ઞાની કહેવાય, માટે અનંત સુખી નથી. મોક્ષ પરિણામનો જેટલા કાળ સુધી સર્વતા ઉદયનો અભાવ છે એટલા કાળ સુધી તે પૂર્ણ સુખી જ હશે. કેટલા કાળ સુધી કેવા છે? પૂર્ણ સુખી છે. અહીં મોક્ષમાર્ગ પ્રકાશક ઉપરમાં આ વાત બહુ સરસ બતાવી છે કે જેટલી જેટલી ઈચ્છા ઘટે, ખરેખર ઈચ્છા નું આવતું અટકવું, ઈચ્છાનો નિરોધ, એનું નામ જ તપ કીધું છે. તો કે જેટલી જેટલી ઈચ્છા ઘટે તેટલું તેટલું દુઃખ દૂર થાય. ઈચ્છા દુઃખનું કારણ છે, એટલું તેટલું દુઃખ દૂર થાય છે. અને જ્યારે મોહના સર્વતા અભાવથી બધા પ્રકારની સર્વ ઈચ્છાનો અભાવ થઈ જાય ત્યારે બધું દુઃખ દૂર થાય. તો દુઃખ બધું દૂર થાય તો શું થાય? તો કે સાચું સુખ પ્રગટ થાય છે, સર્વ દુઃખ દૂર થાય છે. અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ આ વાત બતાવી છે. તો પાપ કર્મની સત્તા હોવાથી, કે ત્રણ ઘાતી કર્મ એ પણ ઉદય પણ છે અને પાપ કર્મની સત્તા પણ પડી છે મોહનીય કર્મની, તથા કોઈ જીવનો કાંઈ બગાડ થતો નથી. અને પુણ્ય કર્મની પણ અહીંયા સત્તા પડી છે, છતાં કોઈ જીવનો કાંઈ સુધાર થતો નથી. સત્તામાં પડેલા કર્મો કાંઈ પણ ફેરફાર કરતા નથી. જો જીવ મોહ પરિણામ કરે છે તો જીવનો બગાડ છે. જો આ નૈમિત્તિક સંબંધથી સમજો. મોહ પરિણામ કરે જીવ પોતે, મોહ પરિણામ કઈ નથી કરતા, પોતે સ્વયં મોહ પરિણામ કરે છે. તો પોતાની ભૂલને કારણે મોહ એને બગાડ થાય છે, કારણ કે મોહ સ્વયં દુઃખમય ભાવ છે. જો જીવ મોહ પરિણામ નથી કરતો તો જીવનો સુધાર થાય છે, કારણ કે મોહના અભાવથી શું થાય? વિતરાગ ભાવ ઉત્પન્ન થાય, તે જે સુખમય છે. તો જ્યારે જીવ પોતાના અનાદિના અજ્ઞાન જે છે, અનાદિકાળનું અજ્ઞાન, એ અજ્ઞાન વશ જે કુસંસ્કારો છે એના અપરાધથી મોહ પરિણામ કરે, પોતાની ભૂલથી કરે મોહ પરિણામ. અને એ જ સમયે, સમય ભેદ નથી, તે જ સમયે પૂર્વબંધ મોહ કર્મનો ઉદય નિમિત્ત રૂપથી રહે છે. નૈમિત્તિક સંબંધ છે. પોતે એવા પરિણામ કર્યા, એ નૈમિત્તિક, અને નિમિત્ત કોણ બન્યું? તો કે મોહ કર્મ. માટે અહીંથી મુનિરાજ પાર્શનાથ ભગવાનનું એક્ઝામ્પલ એકદમ થાય. મુનિરાજના જીવનમાં જ્યારે કમઠ ઉપસર્ગ કરી રહ્યો હતો, જો અહીં પણ એક અપેક્ષા સમજવું, છઠ્ઠા ગુણસ્થાનમાં જ ઉપસર્ગ આદિ થાય છે. 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ જ્યારે 7મા ગુણસ્થાનમાં હોય ત્યારે એને કોઈ પણ પ્રકારનો ઉપસર્ગ થતો નથી, અને કોઈ હલાવી પણ શકતા નથી. ઘણી વાર આવે છે ને, મુનિરાજને પૂર્વ ભવના આ વિદ્યાધરો કે વ્યંતર જાતિ દેવો ઉપાડે છે અને ઉપરથી ગમે ત્યાં ઘા કરે તો એ ત્યાં જઈને એ જ વખતે સમશ્રેણી બિરાજમાન ઉપર સિદ્ધ દશામાં ચાલ્યા જાય છે. તો એ ત્યારે છઠ્ઠું ગુણસ્થાન હોય. પરંતુ અહીં તો વાત છે આપણે છઠ્ઠા ગુણસ્થાનમાં, ત્યારે એ મુનિરાજ ઉપર ઉપસર્ગ થાય તો એ કમઠને એવો ભાવ આવે, કોઈ જીવ કોઈનું કાંઈ પણ કરી શકતો નથી, એ પણ નિયમ જ છે. છતાં એને ભાવ આવ્યો તો એને એમ લાગ્યું મેં ઉપસર્ગ કર્યો. એ સમયે પાર્શનાથ ભગવાનના જીવને એવા જ અશાત અવેદનીય કર્મનો ઉદય હતો. એ સમયે એમના એવા જ પરિણામ હતા, પૂર્વે એવા પરિણામ કર્યા, એના નિમિત્તે આ કર્મનો બંધ થયો અને કર્મ અત્યારે એની યોગ્યતાથી ઉદયમાં આવ્યા. તો જ્યારે કમઠ ઉપસર્ગ કરી રહ્યો હતો ત્યારે તેમના ભવિષ્યમાં ઉદયમાં આવવા વાળી 13મા ગુણસ્થાને ઉદયમાં આવવા વાળી, બોલો હા, ગમે ત્યારે છઠ્ઠું. 7મા ને કોઈ એને હલાવી નથી શકતા. હા, પણ એ બધું છઠ્ઠું જ હોય, બરાબર. તો તીર્થંકર પ્રકૃતિને કઈ મદદ ન કરી. એમાં જ મોહનીય કર્મ સત્તામાં હોવા છતાં તે માટીના કેવા સમાન છે? ઢેફા સમાન છે. તેનો વર્તમાન કાળના ભાવોથી કોઈ પણ નૈમિત્તિક સંબંધ નથી.
તો અહીં પરિભાષા શું થશે? નિર્મલી ફર સહિત, એટલે આપણે કતક ફરકો કે ફટકડી કહો ગુજરાતી ભાષામાં, એ સ્વચ્છ જળના સમાન, બે રીતે એક્ઝામ્પલ આપ્યા, અથવા તો શરદ કારના સરોવરના જળ સમાન. સર્વ મોહનીય જે કર્મ છે એ મોહના ઉપશમ સમયે વ્યક્ત થવા વાળા વિતરાગી પરિણામોને, પૂર્ણ વિતરાગી દશાને અહીંયા ઉપશાંત ગુણસ્થાન કહેવામાં આવ્યું, અથવા તો ઉપશાંત મોહ ગુણસ્થાન કહેવામાં આવ્યું. બે એક્ઝામ્પલ લીધા. એક તો નિર્મલી ફર સહિત સ્વચ્છ જળની સમાન, અંદર નાખ્યું મેલ નીચે બેસી ગયો તો સ્વચ્છ જળ થયું, અને બીજું શરદકારના સરોવર, કે શરદકાળનું જે સરોવર એમાં કીચડ ક્યાં વી જાય? નીચે વી જાય. તો એના જળ સમાન બધા પ્રકારના મોહનો ઉપશમના સમયે વ્યક્ત થવા વાળી પૂર્ણ વિતરાગી દશાને શું કહેવામાં આવ્યું? ઉપશાંત ગુણસ્થાન કહેવામાં આવ્યું. તો આ ઉપશાંત મુનિરાજ જે ઉપશાંત, એમાં શું થાય ગુણસ્થાનમાં? આ ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓનો ત્યાં ઉપશમ થયો છે. 11મા ગુણસ્થાનનું પૂર્ણ નામ તો ખરેખર ઉપશાંત કષાય વિતરાગ સદમસ્ત કીધું. ઉપશાંત કષાય એટલે દબાયેલો કષાય, વિતરાગ એટલે વર્તમાન કાળમાં સર્વ પ્રકારના રાગ દ્વેષ આદિ વિકારી વિભાવી ભાવોથી રહી. છદ્મસ એટલે છદ્મત એટલે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીયના સદભાવમાં વિદ્યમાન અલ્પ જ્ઞાન અલ્પ દર્શન આદિ. સ્થ એટલે સ્થિતિ રહેવા વાળા. આવા સર્વ પ્રકારના કષાય ઉપશાંત થઈ જવાથી વર્તમાનમાં સર્વ રાગદ્વેષ આદિ વિકારી ભાવોના અભાવરૂપ વિતરાગતા પ્રગટ થવા છતાં પણ જ્ઞાનાવર્ણીય આદિ કર્મનો ક્ષયોક્ષમ થવાથી તેને છદ્મસ કીધા. 12મા ગુણસ્થાન સુધી છદ્મસ કીધું, 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન કીધું, પણ એને અજ્ઞાન કયું એ આપણે 12મા ગુણસ્થાનમાં સમજશું. એ અજ્ઞાન એટલે કે છદ્મસ અલ્પજ્ઞ છે. અહીં કયું સમ્યક આવશે? બોલો. 11મા ગુણસ્થાનમાં રહેલા મુનિરાજ 6થા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન વાળા બધા મહામુનિરાજ છે, અને એની સંખ્યા 9 કરોડમાં 3 ઓછા 8,99,99,997 આટલા મુનિરાજ છે, 6થાથી લઈને 14મા સુધી. બરાબર. તો આ જે મુનિરાજ છે એમાં 11મા ગુણસ્થાન વાળા એને કયું ચારિત્ર હોય છે, સમ્યક્ત્વ હોય છે? બોલો. ખ્યાલ આવી જવો જોઈએ. આપણે આખું ગુણસ્થાન વાળી દ્વિતીયોપસમ જે છે એ ઔપસમિક નો જ ભેદ છે. ઔપસમિકના બે ભેદ છે, પ્રથમોપસમ અને દ્વિતીયોપસમ. એટલે દ્વિતીયોપસમ કહો એટલે ઔપસમિક નો ભેદ છે. બરાબર. વિસંયોજના થઈ ને સાયોગસમિક માંથી, એને દ્વિતીયોપસમ કીધું. ને બીજું ક્ષાયિક હોય. ક્ષાયિક સમ્યક્તો વાળો જીવ પણ ઉપસમ શ્રેણી ચડે, એવું નથી કે ન ચડે, પરંતુ એ પાછો પડીને ચોથાથી નીચે ન જાય, કેમ કે ક્ષાયિક સમ્યક્ત્વ નષ્ટ થતું નથી. પણ આ દ્વિતીયોપસમ સમ્યક્ત્વ વાળો જીવ પાછો પડીને ચોથા સુધી જઈ શકે, અને જો સમ્યક્ત્વ ચાલ્યો ગયો તો મિથ્યાત્વમાં પણ જાય. અહીંયા બે ચારિત્ર બે સમ્યક્ત્વ હોય છે. ક્યાં બે? તો કે દ્વિતીયોપસમ સમ્યક્ત્વ અથવા તો ક્ષાયિક સમ્યક્ત્વ. કોઈ પણ એક સમ્યક્ત્વનો તે ધારક છે. ચારિત્ર અપેક્ષાએ જો ત્યાં કયું ચારિત્ર આવશે? નહીં, સકલ ચારિત્ર 6થા ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન સુધી. જો સ્વરૂપાચરણ ચારિત્ર 4થા ગુણસ્થાને. હા, બરાબર, સરળ. સ્વરૂપાચરણ ચારિત્ર 4થા ગુણસ્થાને. દેશ ચારિત્ર કો, સંયમ કો, વિરતા વિરત કો, એ બધું 5મું ગુણસ્થાન. અને શકલ ચારિત્ર મુનિ યોગ્ય શકલ ચારિત્ર 6થાથી લઈને 10મું. અહીંથી યથાખ્યાત. હવે યથાખ્યાતના એક અપેક્ષાએ 3 ભેદ પાડ્યા: ઔપસમિક યથાખ્યાત ચારિત્ર, શાયિક યથાખ્યાત ચારિત્ર અને પરમ યથાખ્યાત ચારિત્ર. અહીં કેવું થયું? ઉપશમ છે ને, તો ઔપસમિક યથાખ્યાત ચારિત્ર છે. એટલે અહીંયા 11મા ગુણસ્થાનના પહેલા સમયમાં અને 10માનો અંત, પહેલા સમયમાં જે સૂક્ષ્મ લોક કષાય છે એનો ઉદય અને જે સૂક્ષ્મ લોક પરિણામ છે, બંનેનો ત્યાં ઉપશમ થઈ ગયો પહેલા સમયથી, એટલે એને ઔપસમિક યથાખ્યાત ચારિત્ર કીધું. તો કે આ જે યથાખ્યાત ચારિત્ર છે એનો આની અંદર કાર અપેક્ષા એનો જગન્યકાર કેટલો અને એનો ઉત્કૃષ્ટકાર કેટલો. જો અહીં એક બીજી વસ્તુ પણ સમજવા જેવી છે. 11મા ગુણસ્થાનમાં કાર સંબંધી જગન્ય, ઉત્કૃષ્ટ તથા મધ્યમ એવા 3 ભેદ પડે.
પરંતુ 12મા ગુણસ્થાનમાં કાર સંબંધી કોઈ ભેદ નથી. અને આ જે 11મા ગુણસ્થાન વાળા મહામુનિરાજ છે એ કાર ક્ષય અથવા આયુ ક્ષયની અપેક્ષાએ નીચે ઉતરે જ છે. આયુ એટલે કે આયુષ્ય પૂરું થાય મરણ પામે તો નીચે ઉતરે, અથવા તો એનો કાર ક્ષય થાય એટલે કે એનો કસાય જે છે ઉપશમ થયેલો એ ઉદયમાં આવે તો તે નીચે ઉતરે છે. તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં આ વાત બહુ સરસ બતાવી છે. કોઈ જીવ 11મા ગુણસ્થાનમાં યથાખ્યા ચારિત્ર પ્રાપ્ત કર્યું, પૂર્ણ સુખી કીધો, વિતરાગી કીધો, એ પ્રાપ્ત કર્યું ત્યાં, અને ફરીને તે મિથ્યા દ્રષ્ટિ થઈ શકે તો ફરી મિથ્યા દ્રષ્ટિ થઈને કિંચિત નિયમ અર્ધ પૂતગલ પરાવર્તન સુધી મેક્સિમમ સંસારમાં રખડે છે. આ એક પરિણામ વાળો જીવ. અને બીજો એક એવો પરિણામ વાળો જીવ કોઈ નિત્ય નિગોદમાંથી નીકળીને મનુષ્ય થાય. વચલી એક પર્યાયને નથી લીધી. નિત્ય નિગોદમાંથી નીકળીને મનુષ્ય થઈને મિથ્યાત્વ છૂટ્યા પછી અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. મોટું અંતર્મુહૂર્ત, એની અંદર લઘુ 8 અંતર્મુહૂર્ત આવે. 8 વર્ષને 8 અંતર્મુહૂર્તમાં જીવ પૂર્ણ દશા પ્રાપ્ત કરી શકે એવી દરેક જીવમાં લાયકાત પડેલી. બધાએ 12મું પાસ કરેલે, કોલેજમાં એડમિશન લે તો કોલેજમાં જઈ શકે, તો લાયકાત તો પડેલી 12મા પાસ કરેલા કોલેજમાં જાય. આપણામાં લાયકાત છે, પરંતુ આપણે પોતાના સ્વભાવનો સામર્થ્યતાનો ભરોસો નથી, સ્વીકાર નથી. તો કે મિથ્યાત્વ છૂટ્યા પછી અંતર્મુહૂર્ત કાળની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવું જાણીને શું કરવા જેવું છે? પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો જોઈએ અને એનો સુધારવાનો ઉપાય કરવો જોઈએ. જો પરિણામ બગડ્યા તો આવો 11મા ગુણસ્થાન વાળો જે પૂર્ણ સુખી અને વિતરાગી છે તે ત્યાંથી પાછો પડીને મિથ્યાત્વ સુધી જઈ શકે. અને કોઈ નિત્ય નિગોદ વાળો જીવ છે, પોતાના સમ્યક પુરુષાર્થથી, પ્રબળ પુરુષાર્થથી પોતાના પરિણામોમાં સાવધાની રાખીને તે એ જ પર્યાયમાં એટલે કે મનુષ્ય પર્યાયમાં તે મોક્ષ પામે છે. એનું એક્ઝામ્પલ કોણ આવશે? ઋષભદેવ ભગવાનના કે કોના? બોલો, હવે નક્કી કરો. ભરતના. હા, બોલો રસીલાબેન, બોલો. ભરત ભગવાનના. કોના? ભરતના. ભરતના 100 પુત્રોમાંથી કેટલા પુત્રો? હા, 99. બરાબર. એ નિગોદમાંથી બહાર નીકળ્યા અને મનુષ્ય થઈને મોક્ષ પામી ગયા. એટલું પરિણામોની સાવધાની. કાર અપેક્ષાએ જો તો જગન્ય કાર કેટલો થાય 10મા ગુણસ્થાનનો? અહીંયા પણ મરણની અપેક્ષા કેવું છે? એક સમય છે. 10મામાંથી 11માં આવ્યો ને અહીંયા મરણ થયું. 11માં પણ મરણ થઈ શકે. તો મરણ થયું તો કેટલો? એક જ સમય. પાછો તો આવવાનો નથી. 12મામાંથી કોઈ નીચે તો પાછો આવતો નથી, એ તો ઉપર જ જાય. માટે 10મામાંથી જ 11માં જાય, ત્યાં મરણ થયું તો એક સમય એનો જગન્ય કાર થયો. અને ઉત્કૃષ્ટ કાર કેટલો છે એનો? પૂર્ણ રહે. જો મૃત્યુ ન થાય તો એ યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત રહેશે. તો આ મધ્યમ કાર એક સમયથી લઈને એક સમય બીજો એટલે 2 સમયથી લઈને એક અંતર્મુહૂર્તમાં એક સમય ઓછો ત્યાં સુધીના બધા મધ્યમ કાર છે. તો આની અંદર બીજી વસ્તુ પણ સમજવા જેવી છે. કોઈ પણ નિયમ સમજો. કોઈ પણ 10મા ગુણસ્થાન વાળા નીચે ઉતરે તો ક્રમથી 6ઠા ગુણસ્થાન સુધી આવે નિયમથી. 11માંથી સીધા 6ઠામાં કે 4થામાં કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં ગમન ક્યારે જીવ કરતો નથી. ક્યારે સીધો એ ગમન કરતો નથી. એ નિયમથી તે પાછો આવે છે. હવે ઉપશમ શ્રેણી જ્યારે કોઈ જીવ ચડે કે ઉતરે ત્યારે ઉપશમક મુનિરાજનું કોઈ પણ ગુણસ્થાનમાં મૃત્યુ સંભવ છે. અને મૃત્યુના અંતિમ સમય સુધી મુનિરાજની શ્રેણીનું એ જ ગુણસ્થાન રહે. 9મું હોય 9મું, 10મું હોય 10મું, 11મું હોય તો 11મું, અંતિમ સમય સુધી. જેવું મરણ થાય પછી વિગ્રહ ગતિમાં એને 4થા ગુણસ્થાનમાં ગમન કરે અને તે દેવગતિમાં જ તે જીવ જન્મ લેશે. હવે અહીં વિશેષ અપેક્ષા જુઓ તો 11મા ગુણસ્થાનમાં કેવળ શાતાવેદનીયનો ઈર્યા પથાશ્રવ. હવે આ પણ સમજીએ આપણે. માત્ર એક સમયનો જ હોય છે. ત્યારબાદ તે સ્થિતિ રહિત થવાને કારણે ખરી જાય છે.
અને સાંપ્રદાયિક આશ્રવ નથી હોતો, કારણ કે તે ઉપશાંત મોહ મુનિરાજ પૂર્ણ રૂપથી કેવા થઈ ગયા? કષાય રહિત અથવા વિતરાગી થઈ ગયા. ભલે ઉપશમ છે પણ કષાય રહિત થઈ ગયા અત્યારે. હવે ઈર્યા શબ્દનો અર્થ શું થાય? આપણે ઈર્યા સમિતિનું પાલન કરી છે ને મુનિરાજ, તો ઈર્યા નો અર્થ શું થાય? ગમન થાય છે. પરંતુ અહીંયા એનો અર્થ શું છે? ઈર્યાનો યોગ લેવામાં આવ્યો છે. એટલે માટે ઈર્યાપથ આશ્રવનો અર્થ માત્ર યોગ દ્વારા થવા વાળા આશ્રવ છે. કસાય તો રહ્યો નહીં. આશ્રવ શેને કારણે થાય? આપણે મોહ અને યોગને કારણે, એટલે કષાય અને યોગને કારણે. તો કષાય તો રહ્યા નહીં, તો અહીં યોગ રહ્યો, તો યોગને કારણે શું થાય? પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ પડે એના નિમિત્તે, અને કષાયના નિમિત્તે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ પડે. કષાય તો રહ્યો નહીં, તો સ્થિતિ અને અનુભાગ તો રહ્યા નહીં, તો શું રહ્યું? પ્રદેશ અને પ્રકૃતિ બંધ. તો આપણે શું એક્ઝામ્પલ આપી? સૂકી ભીત ઉપર રેતી નાખી તો તરત ખરી જાય છે. તો એ ઈર્યા પસાવ આશ્રવ કીધું કે સૂકી ભીત ઉપર ધૂળ આદિ ફેંકવાથી તે તરત ન ચોંટે ને જમીન ઉપર, કેમ કે સ્થિતિનો અનુભાગ નથી, તરત ઉદયમાં આવીને ખરી જાય છે. અને સંસાર પરંપરાઓનું કારણ જે સાંપ્રદાયિક આશ્રવ છે કસાય વાળા, તે તો અહીંયા છે નહીં, માટે 11મા ગુણસ્થાનમાં તે નથી. ઉપશમિક ભાવોનો ત્યાં સદભાવ 11મા ઉપશાંત મોહ ગુણસ્થાન સુધી હોય છે. 11મા ગુણસ્થાનમાં જે વિતરાગ શબ્દ જે છે તે શબ્દને આદિ દીપક કીધો. એટલે 11 થી લઈને આગળના બધા સુધીમાં શું આવશે? દીપક. એમાં વિતરાગ શબ્દ આવશે. તો 11મા ગુણસ્થાનમાં બીજું પણ જુઓ કે સૂક્ષ્મ વિચારી તો કર્મ બળવાન છે, કર્મજીવને સંસારમાં રખડાવે છે, કર્મની સામે કોઈ ચાલતું નથી. આ બધા વ્યવહાર કથનને સત્યાર્થ માનીને અજ્ઞાની જીવ જીનવાણીનો આધાર લઈને ખરેખર તો મિથ્યાત્વને પુષ્ટ કરે છે. માટે ઉપશાંત મોહ મુનિરાજનું પતન કેમ થાય છે એ વિષયને પણ આપણે સમજવું જોઈએ. કેમ એનું પતન થાય છે? તો કે એનો આ ચારિત્ર મોહનીય જે કર્મ છે એનો ઉદય આવી જાય છે, જે ઉપશમ રૂપે દબાયેલું છે, એ ઉદય રૂપે દબાયેલું છે, એટલે ઉપશમ રૂપે એટલે ઉદયમાં આવે છે. તો એના નિમિત્તે તે જીવ ત્યાંથી પાછો પડે છે. હવે ઉપશાંત મોહ મુનિરાજના પડવાના બે કારણ થયા. એક આપણે કારક્ષય કીધો અને એક આયુક્ષય કીધો. મરણની અપેક્ષાએ લઈ તો બે કારણ સિદ્ધ થાય છે, કારક્ષય અને ભવક્ષય. મરણની અપેક્ષાએ છતાં સામાન્ય કારણ તો એકમાત્ર કાયક્ષય જ છે, કારણ કે ભવક્ષય રૂપ કારણ તો કદાચ કોઈ મુનિરાજને હોય છે, તથા ઉપશમ આદિ અન્ય ગુણસ્થાનમાં પણ હોઈ શકે. ખરેખર જો તો ભવક્ષય કહો કે આયુક્ષય કહો, બંનેનો અર્થ ખરેખર તો એક જ છે. તો 11મા ગુણસ્થાનમાં મુનિરાજનું મૃત્યુ નથી થતું, તો કે એમાં કોઈ પણ સમયમાં એનું મરણ થઈ શકે છે. હવે 12મું ગુણસ્થાન. તો 12મું ગુણસ્થાન જે છે એ ક્ષીણમોહ ગુણસ્થાન. 12મા ગુણસ્થાનનું નામ શું કીધું? ક્ષીણમોહ. શ્રેણીના 4 ગુણસ્થાનમાં સપક શ્રેણીના આ અંતિમ ગુણસ્થાન છે. એક અપેક્ષાએ જોઈએ તો પૂર્ણ વિતરાગતાની પ્રાપ્તિ સ્વરૂપ આ ગુણસ્થાન છે સપક શ્રેણીની. ચારિત્ર મોહનીય કર્મના ક્ષયનો પ્રારંભ તો ક્યાં થઈ ગયો? 8મા ગુણસ્થાન સપક અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયથી ચાલુ થયો, અને તે ક્ષયનું કાર્ય 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં થઈ ગયું. ક્યાંથી ચાલુ થયું? 8માના પહેલા સમયથી. ક્યારે પૂરું થયું? 10મા ગુણસ્થાનનો છેલ્લો સમય. 10માનો છેલ્લો સમય કહો કે 12મા ગુણસ્થાનનો પહેલો સમય કહો, બંનેનો અર્થ એક જ છે. આપણે જે હમણે સમજાય આવું જ વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ છે. તો ચોથા ગુણસ્થાનથી લઈને અનંતાબંધા કસાઈ ચોકડીની અપેક્ષાએ 7મા ગુણસ્થાન સુધી ત્યાં સાહિક સમ્યત્વની પ્રાપ્તિ કરી છે. તે ગુણસ્થાનથી ચારિત્ર મોહનીય કર્મના ક્ષયનો પ્રારંભ થઈ ગયો. ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયનો, પરંતુ અહીંયા તો ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું. તો આ 14 ગુણસ્થાનમાં અંતના ચારેય ગુણસ્થાન ખરેખર તો પૂર્ણ વિતરાગમય છે. એમાં ક્ષીણમોહ તે બીજા નંબરનું છે, અને પૂર્ણ સુખરૂપ ગુણસ્થાન કહેવામાં આવ્યું. તો આ જે ગુણસ્થાન છે તેની અંદર જે 12મું ગુણસ્થાન છે, આપણે બોલીએ છીએ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણીવાર આવે કે, અથવા તો શાસ્ત્રોમાં પણ વાંચી, ચારે ગતિ ઘાતી કર્મનો ક્ષય 12મા ગુણસ્થાનમાં થાય છે, અને ઘાતી કર્મના ક્ષયથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો એ નિમિત્તનું જ્ઞાન કરાવવાનું કથન છે. 4 ઘાતી કર્મનો ક્ષય થવાથી કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી થતું. કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય સ્વભાવના આશ્રય, પોતાના સ્વભાવ સમ્યક સન્મુખ પુરુષાર્થી થાય.
પરંતુ તે સમયે કર્મનો ક્ષય પોતાની યોગ્યતાથી થાય. આ એક વાત. બીજી વાત, 4 ઘાતી કર્મનો ક્ષય કેવું એ પણ વ્યવહારનું કથન. ખરેખર તો 3 ઘાતી કર્મનો ક્ષય થાય. એક ઘાતી કર્મ મૌનીય કર્મનો ક્ષય તો 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં થાય. પરંતુ કઈ અપેક્ષાએ કીધું 4 નો કે 10માનો અંતિમ સમય ને 12માનો પહેલો સમય. માટે 4 ઘાતી કર્મનો ક્ષય તો 4માં જે મૌનીય કર્મ એનો 12માનો પહેલો સમય અને બાકીના 3 જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય એના 12મા ગુણસ્થાનના અંતિમ સમયે એ ક્ષય થાય છે. તો કે મોહ જે છે એ મોજ ખરેખર સંસારમાં રખડવાનું કારણ છે. જો અહીં એક બીજી વસ્તુ પણ સમજવાની જરૂર છે કે કોઈ વધારે શાસ્ત્રનું જ્ઞાન હોય તો વધારે જ્ઞાન જ સુખનું ઉત્પાદક જો હોય તો અલ્પ જ્ઞાનધારી જે ભાવલિંગી મુનિરાજ છે એ 12 અંગોના ધારક અસંયમી દેવો, 11 અંગ અને 9 પૂર્વના ધારક દ્રવ્યલિંગી મુનિરાજને પણ વધારે સુખી માનવાનો પ્રસંગ આવે. જો વધારે જ્ઞાન જ સુખનું ઉત્પાદક હોય તો અલ્પ જ્ઞાનધારી એવા ભાવલિંગી મુનિરાજને દુઃખીમાં ઓલાની અપેક્ષાએ ઓછા સુખી કહેવામાં આવે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન એમ 3 તથા મતિ, શ્રુત, મન પરી એમ 4 જ્ઞાનના ધારી મુનિરાજને અતિ સુખી અને શિવભૂતિ જેવા અલ્પ ક્ષયોક્ષમ વાળા મુનિરાજને ઓછા સુખી માનવાનું આવે, જે ખરેખર શાસ્ત્રથી એ શાસ્ત્રની સંમત નથી થતું. તેથી મોહથી રહિત વિતરાગ પરિણામ નિશ્ચયથી કેવા છે એ જ સુખી છે. તો 12મા ગુણસ્થાનમાં ક્ષીણમોહી થાય કોઈ જીવ તો કેમ તરત જ સર્વજ્ઞ નો થાય? એમાં શું દોષ આવે? 12મા ગુણસ્થાનમાં ક્ષીણમોહી થઈ ગયા પહેલા સમયમાં, કેમ કે ત્યાં મૌનીય કર્મનો તો ક્ષય થઈ ગયો, અથવા તો એના અંતમાં બાકીના 3 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો, તો કે ત્યારે જ સર્વજ્ઞ થઈ જવા જોઈએ ને. તો શું એમાં ફરક છે કે જ્ઞાનાવણીય 3 ઘાતી કર્મની સત્તા અને ઉદય સર્વજ્ઞ થવામાં નિમિત્ત રૂપે બાધક છે. કારણ કે 10મા ગુણસ્થાનમાં પણ રાગ પરિણામથી જ્ઞાનાવણીય આદિ કર્મનો બંધ તો થયો હતો અને પૂર્વે બાંધેલા કર્મોની પણ સત્તા છે. તેમનો ક્ષય થતા જ કેવળ જ્ઞાન થાય. અંતમાં 12મા ગુણસ્થાન અંતમાં તેનો ક્ષય થયો, માટે તે 13માનો પહેલો સમય કેવળ જ્ઞાનનો થયો. 3 ઘાતી કર્મોનો નાશ કરવા માટે બીજી એક અપેક્ષા લાગે હારે અંતર્મુહૂર્ત સુધી. જો શુક્લ ધ્યાનના 4 ભેદ છે, એમાં એકત્વ, વિતર્ક, શુક્લ ધ્યાન એ હોવું જરૂરી છે. જે આપણે 4 ધ્યાનને પણ સમજાતા, એના 4 ધ્યાનના ભેદ તો ખરેખર તો પહેલું કયું છે? રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો આ શુક્લ ધ્યાનના પણ 4, દરેકના 4 ભેદ છે. તો શુક્લ ધ્યાનના જે 4 ભેદ છે એમાં એકત્વ, વિતર્ક, શુક્લ ધ્યાન હોવું જરૂરી છે. મુનિરાજ વિતરાગ થયા બાદ જ સર્વજ્ઞ થાય છે, આ સામાન્ય કથન છે. મુનિરાજ વિતરાગ થાય પછી સર્વજ્ઞ થાય, સામાન્ય કથન છે. અને પૂર્ણ વિતરાગ થઈ ગયા પછી એક અંતર્મુહૂર્ત કાળ સુધી, પૂર્ણ વિતરાગ થઈ ગયા 12મા ગુણસ્થાનના પહેલા સમયમાં, અથવા તો પૂર્ણ વિતરાગ થયા પછી એક અંતર્મુહૂર્ત કાળ સુધી એકત્વ, વિતર્ક, શુક્લ ધ્યાન કર્યા પછી 3 ઘાતી કર્મનો ક્ષય થવાથી મુનિરાજ સર્વજ્ઞ થાય છે. આ સૂક્ષ્મ અને વિશેષ કથન છે, આ સમજવું જરૂરી છે. તો આની પરિભાષા શું થશે? જો 12મા ગુણસ્થાનના પ્રથમ સમયમાં જ મુનિરાજ સર્વજ્ઞ થઈ જાય તો 12મા ક્ષીણમો ગુણસ્થાનનો અભાવ થઈ જાય તો 14 ગુણસ્થાનના બદલે 13 ગુણસ્થાન રહે, એવું તો શક્ય નથી. માટે એ 3 ઘાતી કર્મનો ક્ષય થવાથી એકત્વ, વિતર્ક, શુક્લ ધ્યાન કર્યા પછી એનો ક્ષય થવાથી કેવળ જ્ઞાનની પ્રાપ્ત થાય. તો આની પરિભાષા શું છે? હવે આમાં પણ સ્ફટિક મણી. હવે જો આપણે એક એક્ઝામ્પલ આવલી કટક ફળનું લીધું, ફટકડીનું લીધું, એમાં પાત્ર તો મેલું હતું, અંદર કચરો હતો, એમાં પાણી નાખ્યું તો પાણી મેલું થયું અને બેસાડો આપણે ફટકડી નાખી. હવે તો સ્ફટિક વાળું એટલે કે સ્ફટિક મણીનું પાત્ર, ચોખ્ખું પાત્ર છે. હવે એની અંદર ચોખ્ખું પાણી નાખી તો નિર્મળ જળ, એ નિર્મળ જળની સમાન સંપૂર્ણ કસાયોના ક્ષયના સમાન થવા વાળા જીવના અત્યંત નિર્મળ વિતરાગી જે પરિણામ છે એને ક્ષીણમો ગુણસ્થાન કહેવામાં આવે. પરિભાષામાં જો ક્ષીણમોહી તો જીવના વિતરાગ પરિણામને નિર્મળ જળની ઉપમા આપી. તે જળ પણ સ્ફટિક મણીના પાત્રમાં રાખ્યું. આ પાત્રમાં કોઈ પણ પ્રકારની ગંદકી ફરીથી પાણીમાં આવવાની સંભાવના જરા પણ રહેતી નથી. માટે સ્ફટિક મણીનું પાત્ર ઉપમામાં પણ મુનિરા એટલે આચાર્ય ભગવંતે લીધું.
તો આચાર્ય ભગવાનની દ્રષ્ટિ પણ કેટલી સૂક્ષ્મ છે, પાત્ર પણ કેવું એમને ઉપમામાં પણ લીધું. મહાપુરુષની દ્રષ્ટિમાં દ્રષ્ટાંત પણ અનુપમ હોય છે. ક્ષીણમો મુનિરાજના ભાવિ જીવનમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધતાની સંભાવના જ નથી. સ્ફટિકમણીનું પાત્ર, એમાં કોઈ પણ પ્રકારની ગંદકી આવવાની સંભાવના નથી. તેમ આ મુનિરાજ જે ક્ષીણમોય મુનિરાજ છે એના ભાવિ જીવનમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધતાની સંભાવના જ નથી. આને આ અભિપ્રાયને અત્યંત સ્પષ્ટ કરવા માટે સ્ફટિકમય મણી જે પાત્ર છે એ પાત્રમાં રાખેલું નિર્મળ જન ત્યાં લેવામાં આવ્યું. તો કે અહીંયા સમ્યક્ત્વ કેવું હોય? બોલો. સમ્યક્ત્વ એ ચારિત્રનો ગુલાબ. એકલો એક ક્ષાયિક આવવાનો, એ તો ઉપશમ રહ્યું નહીં. ક્ષાયિક સમ્યક્ત્વ છે. ઔપસમિક સમ્યક્ત્વ અને ઔપસમિક ચારિત્રની સીમા ક્યાં છે? 11મા ગુણસ્થાન સુધી છે. અહીં કયું એક ક્ષાયિક ચારિત્ર એટલે ક્ષાયિક સમ્યક્ત્વ, અને ચારિત્ર કયું છે? તો કે યથાખ્યાત ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર હોય છે. તો ક્ષીણમો જે ગુણસ્થાન છે એ સપક શ્રેણીનું છેલ્લું છે. તો અપૂર્વકરણ 8મા ગુણસ્થાનથી સપકનું અપૂર્વકરણ 8મા ગુણસ્થાનનો પહેલો સમયથી ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિનું આંશિક ક્ષયનું કાર્ય પ્રારંભ થાય છે. માટે 8મામાં પણ ઉપચારથી ક્ષાયિક ચારિત્ર કહેવામાં આવ્યું. ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિમાંથી 20 પ્રકૃતિનો ક્ષય તો 9મા ગુણસ્થાનમાં ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં અંતિમ સમય સુધી થયો. 10મા ગુણસ્થાનમાં તો માત્ર સૂક્ષ્મ લોક કષાયનો ઉદય હતો. હવે 12મા ગુણસ્થાનના પહેલા સમયમાં બાકીના સૂક્ષ્મ લોક કષાય કર્મનો ઉદય તથા પરિણામ બંનેનો ક્ષય થઈ ગયો. માટે અહીંયા ક્ષાયિક ચારિત્ર પૂર્ણ થઈ ગયું. એનું ક્ષાયિક ચારિત્ર પણ કેવું થઈ ગયું? પૂર્ણ થઈ ગયું છે. કાર અપેક્ષાએ કેટલું? તો કે ક્ષીણમો ગુણસ્થાનનો કાર અંતર્મુહૂર્ત છે. અહીં મરણ તો છે નહીં, અહીં મધ્યમ જગન્ય એવા કોઈ ભેદ નથી પડતા, એક અંતર્મુહૂર્ત રહેશે. જો આ એક બીજું પણ વિચારવા જેવું છે. છઠ્ઠા ગુણસ્થાનથી લઈને છઠ્ઠા સાતમાંથી મૃત્યુની અપેક્ષાએ 6થા થી 7મા ગુણસ્થાનનો કાર મૃત્યુની અપેક્ષાએ અડધો છે. 7માંથી 8માનો અડધો છે. 8માંથી 9માનો કાર થોડો વધારે ઓછો છે. 9માંથી 10મા ગુણસ્થાનનો કાર તેનાથી પણ થોડો ઓછો છે. અને 10માના શપથથી પણ આ 12મો ગુણસ્થાન છે એનો કાર થોડો ઓછો છે. છઠ્ઠાથી લઈને 12મા ગુણસ્થાન સુધી પ્રત્યેક ગુણસ્થાનનો કાર પણ અંતર્મુહૂર્ત છે. લબ્ધિમાં પણ આવ્યું તો આપણે દરેક લબ્ધિ એક અંતર્મુહૂર્ત કીધી, પરંતુ છતાં બધી મળીને પણ એક અંતર્મુહૂર્ત છે. તો કેમ કે અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ છે. છઠ્ઠા ગુણસ્થાનથી લઈને ક્ષીણમો ગુણસ્થાન સુધી ચારેય ગુણસ્થાનના કારનો યોગ પણ માત્ર એક અંતર્મુહૂર્ત જ છે. કારણ કે અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ ત્યાં બતાવવામાં આવ્યા છે. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે 12મો 13મો અને 14મો, 12માનું થોડું બાકી, 13મો અને 14મો અને 37 નંબરનો કરસ આપણે કાલે 50 અને 55 પૂરું થઈ જશે. છેલ્લો ભાવ ચાલતો હતો. ટૂંકમાં આખી ગાથાનો કહેવાનો તાત્પર્ય એ છે કે આ બધા પ્રકારના ભાવો તે પૂતગલ દ્રવ્યના પરિણામે હોવાથી પોતાની અનુભૂતિથી ભૂમ છે, આ અનુભીન છે. આવા સર્વ પ્રકારના ભાવો તે આત્મામાં નથી. આ આચાર્ય ભગવંતનું કહેવાનું તાત્પર્ય હતું. અને પૂજ્ય ગુરુદેવશ્રી આને 29 પ્રકારના ભાવોને ઉકરડો કહેતા હતા. તો આ બધા પ્રકારના ભાવોથી રહી જે પોતાનો ભગવાન આત્મા છે એના તરફ દ્રષ્ટિ કરી, એનો આશ્રય લે, એનો અવલંબન કરી, એનો સ્વીકાર કરી, એનો સત્કાર કરી અને જેવો આત્મા છે તેવા જ સ્વરૂપની રચના આપણે પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક તત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. શુભા ધર્મ સંસાધની ધર્મશાળા મુધાતાપનિર્ણા શનિ મેઘમાળા મહામોહ વિધ્વંસની મોક્ષદાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી.
नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो अवजाणं नमो लोईसव सवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धम्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि साहु शरण भोजामि केवली पंतो धम्म शरण भोजामि। बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो। बोलिए श्री दिनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो। जय हो।